ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે। એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે, કારણ કે એને આપણે જગતનો તાત કંઈ પણ જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય। અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે। એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી। ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે, નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે, સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે। એટલે સરકારને વિનંતી નથી કરતા, આ અધિકાર છે ખેડૂતોનો, આ અધિકાર છે અમારો, આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે। તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે, સર્વેની વાતો, બાકીની જે બધી વાતો છે, મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે, આ માટે અમે નીકળ્યા છીએ।